ને ત્યાં પણ જે રોટલો ખાઉં છું તે મારા ભાગ્યનો છે. દાણે દાણા પર ખાનાનું નામ લખાયેલું હોય છે. જે દિવસે આ ઘર સાથેનું અંજળ ખૂટશે ત્યારે અંદરનો આખો એ કોઠાર મને કઈ જ કામ નહીં આવે. એ તારી ભૂલ છે. ના, ભાગ્ય પરનો વિશ્વાસ છે. ભાગ્ય ભાગ્ય ભાગ્ય, તારી ભાગ્યની વાતો સાંભળી સાંભળીને હવે તો હું મારા ક્રોધ ઉપરનો કાબુ ગુમાવી રહ્યો છું. તને જો તારા ભાગ્ય પર એટલો બધો વિશ્વાસ હોય તો રસ્તે રઝળતા કોઈ પણ ગરીબ માણસને પરણી તું એને સુખી કરી શકીશ? જો મારું ભાગ્ય વ્યક્તિ સાથે જોડાયું હશે તો અચૂક. આટલું ઘમંડ? ઘમંડ નહીં, આત્મશ્રદ્ધા. તો પહેલામાં પહેલો અને મામૂલીમાં મામૂલી માણસ દેખાય એની સાથે ભાગી જોડવાની હિંમત છે? છે. એ તો બોલતા બોલાય, પણ વખત આવી ત્યારે ફરી જ જવાય. નહીં ફરું. તો ચાલ મારી સાથે બહાર, અને પહેલો માણસ મામૂલી દેખાય એનો હાથ ચાલ. આજે થઈ જવા દો આપ કર્મીપણા અને બાપ કર્મીપણાની કસોટી. એ લાકડાનો ભારો લેજો. છે હિંમત આને પરણવાની? જરૂર, મને મારા ભાગ્ય પર ભરોસો છે. નહીં બેન નહીં, આખો જન્માનો હેરાન થઈશ પણ હિંમત નહીં હારું. પસ્તાઈશ પણ પાછી નહીં પડું. આંસુ સારીશ પણ ભાગ્ય માથેની આસ્થા નહીં ગુમાવું. તો રે ભાઈ પણ રોટિયા બાંધ નહીં આવું. નહીં બેન. જવા જીવતર આખો એ કારવી ગરીબીમાં સબરશે ત્યારે જ એના બાપના વૈભવના મૂલ્ય એને સમજાશે. ઘર ઘરની ઠોકરો ખાશે, બટકું રોટલા માટે તળવશ ભૂખે મરશે ત્યારે જ એના આપ કર્મીપણાના અહંકારના ચૂરે ચૂરા થશે અને બાપ કર્મીપણાની કિંમત સમજાશે. હમણાં જ આજ ઘડી આ ઘર છોડીને ચાલી જા. હું પણ જોઉં છું કે તારું ભાગ્ય તને ક્યાં સુધી સાથ આપે છે. તારી નહીં માની એ હારી માનશે. આજે ખમંડમાં બાપનો ઉમરો છોડીને જાય છે ખરી, પરંતુ એક દિવસ પગ પગડતી પાછી આવશે, જરૂર આવશે, અને એ દિવસની હું રાહ જોઈશ. ઘડીક ઉભા રહેશો? જી. મને ઓળખી? હું વીણા. ઓળખ આપવી પડે એવા તમે અજાણ નથી, ને વિજાયેલા ચાબુકનો વાર છીલી મારી માથે કરેલા પાડને ભૂલી જાઓ એવો હું નગુણો નથી. એ તો ભાગ્યની ભૂલ ભૂલામણી છે. એ ભૂલ ભૂલામણીમાં પોતિકા ઉચિંતાના પરાયા થાય ને પરાયા પલકવારમાં પવના ભેરું બને. જી. એ પાડ પાછળ પણ કુદરતનો કાંક સંકેત હશે. એ મેં આજ જાણ્યો, એટલે પૂછવા આવી છું. આંગણે આવું તો આવકારો દેશો? આંગણામાં મારી આંખ અને અંતર પાથરીશ. ને ઘરના? ઘરમાં અમે બે જ જણા છીએ, હું અને મારી આંધળીમાં. તમને અમારા આંગણે ઉભેલા જોઈ મારી માં તો બિચારી ઓછી ઓછી થઈ જશે. પણ મારે પરોણા થઈને નથી આવવું. તમારી પરણેતર થઈને આવવું છે. શું? નગર શેઠની દીકરી કઠિયારાની પરણેતર? ચંચળ લક્ષ્મીને હૈયે શ્રમ અને કાળી મજૂરીને વરવાની અબળખા? હું નગર શેઠની દીકરી થઈને નહીં આવું મંગળ. પતિના આંગણામાં તો સાચી સતી પાણી રૂપે પગલા માંડે છે. જે વાસણમાં રાખો એ એનો આકાર, જે રંગમાં ફેરવો એ એનો રંગ. કાળી મજૂરી કરનારના જીવતર જીરવા સહેલા નથી. ત્યાં મખમલી ગાલીચા નહીં પણ ભોંય પથારી પાથરવી પડશે. પડખામાં પ્રેમાળ પતિ હોય તો ભોંય પથારીમાં એ સ્વર્ગ ઉતરે છે. ત્યાં ભાત ભાતના ભોજન નહીં પણ સૂકા રોટલાના બટકા મળશે. હોશે હોશે એકબીજાને જમાડવાની હૈયે હામ હશે તો એ અનાજની મીઠાશ પકવાન કરતા અટકેરી હોય. પહેરવા માટે હીર ચીર નહીં હોય. રાજ રાણી સમા હીર ચીર તો તન માથે ઘડી બેઘડી રહે, પણ ગરીબના ઘરની ચૂંદડીનો સાથ તો ચિતા સુધી ન હોય. એમના દાગીનાને બદલે લાકડા મળશે. મરણ ટાણે સોનું સાથ મિલી દે છે મંગળ. લાકડા જ હારે બળીને રાખ થાય છે. તમારે હૈયે હામ હોય તો ચાલો મારો હાથ. હું મારી જાતને ધન્ય માનીશ. પણ ને ના પાડશો તો ભાગ્યે સર્જેલી ફૂલ ફુલામણીમાં ફટકતી રહીશ, પણ બીજા કોઈને ભરથાળ નહીં બનાવું. વગ ખોલીશ પણ મારા વેણથી નહીં ફરું.